નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે। ઓગસ્ટના તહેવારોમાં અનાજમાં વધારો, રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો જેમ કે મિત્રો ઘઉં, ચોખા, ખાંડ, તેલ, તુવર દાળ, મીઠું અને ચણા વગેરે જેવા રાશનને કયા રેશન કાર્ડમાં કેટલો અનાજ મળશે એમનો પરિપત્ર સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। આજના વિડીયોમાં આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી અમે વિડીયોના માધ્યમથી આપને પ્રદાન કરીશું કે મિત્રો બીપીએલ, અત્યોદય, એપીએલ વગેરે જેવા રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં રાંધણછઠ, રક્ષાબંધન, જન્માષ્ટમી તહેવારો હોવાથી વધારાની ખાંડ અને તેલ આપવામાં આવે છે અને આ વર્ષે ઓગસ્ટ મહિના 2024માં પણ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર જથ્થા વિશે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સરકાર ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડ ધારકોને મહત્તમ અનાજ મળી રહે તે માટે અગાઉથી જ વિચારી રહી હતી। તેમજ મિત્રો ગુજરાત સરકાર NFSA, BPL અને APL કાર્ડ તથા અત્યોદય કાર્ડ ધારકોને દર મહિને ઘઉં, ચોખા અને ખાંડનું વિતરણ માટે ફાળવણી કરવામાં આવે છે, પરંતુ આ ઓગસ્ટ મહિનાના તહેવારમાં આવતા હોવાથી BPL, અત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો ખાંડ વધારે તથા NFSA, APL, BPL અને અત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો સિંગ તેલ, તુવેર દાળ, મીઠું અને આખા ચણા ઓગસ્ટ 2024માં ફાળવણી કરવામાં આવી છે। મિત્રો આમના પરિપત્ર વિશે થોડી માહિતી આપને જણાવી દો તો કે મિત્રો ખાંડ વિતરણ ઓગસ્ટ 2024 જેમનો પરિપત્ર આપની ડિસ્પ્લેની સામે દેખાય છે તે ઓગસ્ટ મહિનાનું પરિપત્ર સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તેના પછી મિત્રો સિંગ તેલ વિતરણ ઓગસ્ટ 2024નું પરિપત્ર જે આપની ડિસ્પ્લેની સામે દેખાય છે તે ઓગસ્ટ મહિના 2024નું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। તેના પછી મિત્રો તુવેર દાળ વિતરણ ઓગસ્ટ 2024 જે ઓગસ્ટ મહિનાનું પરિપત્ર જે તુવેર દાળ મળવાપાત્ર જથ્થાનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। તેના પછી મિત્રો ચણા વિતરણ ઓગસ્ટ 2024 જે ઓગસ્ટ મહિનાનું તહેવારોનું પરિપત્ર જે ચણા વિતરણનું પરિપત્ર જે આપની ડિસ્પ્લે સામે દેખાય છે તે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને મીઠું વિતરણ 2024 ઓગસ્ટ મહિનાનું જે મિત્રો આપની ડિસ્પ્લેની સામે જે પરિપત્ર દેખાય છે તે પણ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આ રહેલા છે પરિપત્રો કે જેમાં રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં જેમાં ઘઉં, ચોખા, ખાંડ તેમજ તેલ, તુવેર દાળ, મીઠું, ચણા વગેરે બાજરી જેવા અન્ય ખાદ્ય પદાર્થો સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે, પરંતુ જેમાં ખાંડ 1 કિલો વધારે અને ખાદ્ય તેલ જે સિંગ તેલ આપને મળવાપાત્ર રહેશે, સાથે સાથે તુવેર દાળ અને ચણા પણ મળવાપાત્ર રહેશે।